ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાના સામાજિક કાર્યકર અને પત્રકાર યોગેન્દ્ર બારોટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબળાઓનું વિતરણ કરાયું। વડોદરાના સામાજિક કાર્યકર અને પત્રકાર યોગેન્દ્ર બારોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઠંડીમાં રાહત મળે તે હેતુથી વડોદરા શહેરના ફૂટપાથ પર સૂતા લોકોને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। રોજ વડોદરા શહેરની અંદર જે ઠંડી પડી રહી છે તો વડોદરા શહેરમાં જે લોકો બ્રિજ નીચે સૂતા હોય, ખરેખર જેની પાસે ઓઢવા માટે કંબલ ના હોય એવા લોકોને કંબલ આપવા માટે અમે સૌ મિત્રો સાથે નીકળ્યા છે। તો વડોદરા શહેરની વાત કરીએ તો ગુજરાતમાં એક હીરો છે જેનું નામ છે નીતિન જાની ખજૂરભાઈ। એ જે કામ કરી રહ્યા છે 350 ની ઉપર ગરીબ લોકો માટે મકાન બનાવ્યા છે। તો દરેક લોકોની એક નાની આપણે કહેવાય કે નાની મદદ આપણે કોઈની મદદ કરી શકીએ। જેમ કે નીતિન જાનીએ 350 મકાન બનાવ્યા, પરંતુ આપણે એક નાનું કામ કરીએ કે ઠંડીની સિઝનની અંદર કોઈ વ્યક્તિ હોય જેને ઠંડી લાગતી હોય અને ખરેખર જેની પાસે ધાબળા કે ઓઢવા માટે કંબલ ના હોય એવા વ્યક્તિને આજ રોજ અત્યારે અમિતનગર સર્કલથી શરૂઆત કરી છે અને ધાબળા આપવા માટે શરૂઆત કરી છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।